9 વર્ષ આ કંપનીમાં આપ્યા છે અને હજી પણ ચાલુ જ છે. 9 વર્ષમાં 9 એવોર્ડ તો લીધા છે. સૌથી પહેલી વાર જ્યારે મને યાદ છે F19 સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. જે હું ઘરે લઈને ગયો હતો તો ઘરે બધા બહુ ખુશ થયા. અને આજે પણ કોઈ પણ મિટિંગ પત્યા પછી હું ઘરે જઉં ને એટલે મારો સન પણ એવું પૂછે પપ્પા કયો એવોર્ડ લઈને આવ્યા છો આજે. સવારે વહેલો નીકળી જતો 8 વાગે બરાબર. ઘણી વાર મમ્મી કહેતી કે 8 વાગે શું જરૂર છે એમ, 10 વાગ્યાનો ટાઈમિંગ છે. પણ ના, એક કામ કરું તો એ કામની પેશન હતી કે ભાઈ ના કોઈ ટાઈમિંગ્સ નથી જોવા બરાબર. સવારે 8 વાગે જવું છે અને રાત્રે 8, 9, 10 રાતનો કોઈ ફિક્સ ટાઈમ કોઈ દિવસ નથી કર્યો કે ભાઈ ના 7 વાગે એટલે માર્કેટ લીવ કરી જ દેવાનું. ઓલવેઝ 8, 8:30, 9 ટાઈમિંગ થઈ જ જતા હતા. તમે જૈસે ઓપ્પો બ્રાન્ડમાં તમે 9 વર્ષથી પણ વધુ સાથે જોડાયેલા, તો હું એના સાથે કહું કે બ્રાન્ડમાં જોડાયા પછી તમે કઈ કઈ વસ્તુ હાસિલ કરી છે એઝ અ લેટ્સ સે કહી શકે ફિઝિકલી યા કોઈ ફિલિંગ્સવાળી વસ્તુ કોઈ તમે? હું ટ્રેનમાં જતો હતો, આજે કાર લઈને પોતાની કાર લઈને જઉં છું, તો ઘણું બધું હાસિલ કર્યું છે જીવનમાં. મારા સનનું સ્ટડી કરાવ્યું, એક પોતાનું ઘર લીધું છે બરાબર. તો ઘણું બધું જીવનમાં મહેનતે કરી છે અને હાસિલ પણ કર્યું છે. મને યાદ છે કે F સિરીઝમાં F1S આવતું હતો. આજે F1Sથી F33 સુધી પહોંચી ગઈ છે કંપની. એ ટાઈમે રેનો ફર્સ્ટ ટાઈમ લોન્ચ થયો હતો. એ રેનોથી માંડીને આજે રેનો 15ની જે જર્ની જોઈ છે, દરેક વસ્તુમાં કંપનીએ કંઈક ને કંઈક ઇનોવેશન કર્યું છે. એ રેનો સિરીઝ હોય કે F સિરીઝ હોય, કંપનીએ ઓલવેઝ દરેક એજ લેવલનું વિચાર્યું છે કે ભાઈ કયા એજ લેવલને શું જરૂરી છે.